રાજકોટમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીએ એક પરિવારનો જીવનદીપ બુઝાવી નાખ્યો છે। એટલું જ નહીં, યુવાનના મોતને પગલે 8 બાળકી અનાથ થઈ ગઈ છે અને એક યુવાને જીવ ગુમાવ્યો છે। ઘટના રાજકોટના મવડી પ્લોટ ખાતે રહેતા વિપુલભાઈ બકરાણીયા નામના સુથાર યુવાન સાથે ઘટી છે। યુવાન નાના મવા અજમેરા શાસ્ત્રીનગર ખાતેથી પસાર થયો હતો ત્યારે તેનું પતંગની દોરીથી ગળું કપાયું હતું। ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એ આવતા હતા સ્કૂટર ઉપર આવતા હતા નાના માવા રોડ ઉપર। ત્યાં પછી સ્કૂટર લઈને ચલાવતા હતા, આવતા હતા ત્યાં આ જે પતંગનો જે દોર છે એને એટલો બધો અસર ગળામાં ખૂંચી ગયો, ઠેઠ ગળાના છેક ઊંડે સુધી એ દોર બેસી ગયો અને દોર એટલો બધો કાચ પાયેલ ને એવો બધો જલદ અને એટલો બધો કડક હતો કે એનો ઘા બહુ ઊંડે સુધી વહી ગયો। તો એ જ સમયે એમને લોહી મીંડું એવા નાકમાંથી કાનમાંથી ગળામાં સતત લોહી ચાલુ થઈ ગયું। પછી તાત્કાલિક એમને ગિરિરાજ હોસ્પિટલ લઈ ગયા। હા, ત્યાં પછી ત્યાં તો લોહી બધું ડૉક્ટરને એમ કહેવાનું થયું કે લોહી એટલું બધું ખલાસ થઈ ગયું છે કે હૃદયમાંથી શરીરમાંથી કે હવે એની કોઈ શક્યતા રહી નથી અને આ રીતે અઘટિત જે બનવાનું એ બની ગયું। એમને માટે આ પરિવાર માટે બહુ દુઃખદાયક અને આને માટે આ બધા જે અત્યારે આજે થોડા ઘણા નિયંત્રણો વધારે કડક બનાવવા જોઈએ। આ નાના છોકરાઓ મોટી ઉંમરના જે પતંગને દોર જે ચગાવતા હોય છે, કોઈ ઝાડવામાં દોર ફસાઈ જતા હોય, રસ્તામાં રોડ ઉપર દોર ફસાઈ જતા હોય અને એ જે આડાવડા ગૂંચવાઈ જતા હોય અને એનાથી આ જે તકલીફ થાય છે વાહન ચાલકોને, એને માટે થોડાક કડક પગલાં લેવાની જરૂર છે।